ખૂબ જ અતિ સુંદર વાત છે આપની. અને મહાશિવરાત્રિ રવિવાર 15 તારીખ ખૂબ જ પવિત્ર દિવસ, મહાશિવરાત્રિ પર્વ. મિત્રો, શિવ છે એ અજન્મા દેવ છે અને અજન્મા દેવની આરાધના કરવાથી જીવ સાયુજ્ય મુક્તિ પામે છે. કોઈ પણ શિવાલયમાં જઈએ અને એક લોટા, એક પુષ્પ, એક બિલ્લીપત્ર, એક લોટા જલ की धार, ओ दयालु રીચ કે દેતે ચંદ્રમૌલી ફલચાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મળે એવો આ પર્વ છે. સહજતાથી, સરળતાથી બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય. શિવજીને એક બિલ્લીપત્ર ચડાવો, એક લોટો જલ ચડાવો, સभी સમીક્ષાઓ કા હલ. આપણો અટલ આશ્રમ અટલ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. રાજન સિનેમાની સામે પાલ આરટીઓથી પહેલાં પારદેશ્વર મહાદેવ મંદિર, જ્યાં વિશ્વનું 2351 કિલોનું પારદ થઈ ગયું છે. આવો મિત્રો, શિવરાત્રિના પર્વ દિવસ નિમિત્તે 1000 લીટર દૂધની ઠંડાઈ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું છે. બધા ભક્તોને નિઃશુલ્ક એ પ્રસાદ 6 રૂપિયા વિતરણ કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી તે લઘુરુદ્ર છે. સાંજના 5 વાગ્યા સુધી લઘુરુદ્ર ચાલશે. સાંજે 6 વાગ્યાથી તે રાતના 10 વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. દરેક ભાવિક ભક્તોને સાદર આમંત્રિત અને બ્લડ કેમ્પ તેમજ ભારત નાટ્ય દ્વારા શિવ તાંડવનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે. આવો આપણે સાથે મળીને શિવની આરાધના કરીએ. મધ્યરાત્રે 12 વાગ્યે 15 કિલો ઘીનું કમળ અને શિવની આકૃતિ કમળની ઉપર બિરાજમાન થશે એવા મહાદેવને આપણે શ્રદ્ધા ભાવથી એક પુષ્પમ, એક બિલ્લીપત્રમ, એક લોટા જલ की धार, ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमिव बंधना मृत्युर्मोक्षेमामृतात्. ओम नमः शिवाय पंचाक्षर मंत्र સર્વશ્રેષ્ઠ મંત્ર છે, મોક્ષદાયી મંત્ર. કોઈ પણ માણસ એ પંચાક્ષર મંત્ર જપી શકે. આવો આપણે શિવની આરાધના કરીએ. કોઈ પણ શિવાલયમાં જઈને શિવનું આરાધના કરીએ. મિત્રો, આ જીવને સહજ ગતિ પ્રાપ્ત કરવા માટે ભગવાને 1 મહિનો આપેલો છે. શ્રાવણ મહિનો સમજો, શિવરાત્રિ સમજો, પણ એક દિવસ એવો આવે છે કે ભગવાન શિવની આપણા જીવનમાં ઝાંખી થાય. શિવ અને જીવ બંને આપણા હૃદયમાં બિરાજમાન છે. ત્યારે ભગવાનને ઓળખવા માટે આપણું હૃદય પવિત્ર થાય અને ભગવાનની આરાધના કરવાથી આ મન આપણું શાંત થાય અને શિવ આપણી એવી એક ગતિ લાવે કે શિવનું સાનિધ્ય આપણને બધાને પ્રાપ્ત થાય. એવી શિવરાત્રિની મંગલ શુભકામના. અટલ તીર્થધામ યાત્રા, મન શ્રી બટગીરીજી, સુરત. શિવતાંડવનો ટાઈમિંગ શું છે? સાંજના 7 વાગ્યે આપણા હોલની અંદર શિવ તાંડવનો કાર્યક્રમ છે. તેમજ ખૂબ જ પ્રસાદ, ઠંડાઈનો કાર્યક્રમ વગેરે, રાતના ભજન સંધ્યા, હવન ઇત્યાદિ કાર્યક્રમ છે.